શું તમે નવા વર્ષનો સંકલ્પ નક્કી કર્યો છે? આવો 2026ના નવા વર્ષમાં એવો સંકલ્પ લઈએ જે આખું વર્ષ તમને રાખે ફિટ અને ફિટ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપને આમંત્રણ આપે છે. નવા વર્ષની શરૂઆતની ઉજવણી લોકો અલગ અલગ રીતના કરતા હોય છે. ત્યારે આવનારા નવા વર્ષની શરૂઆત આપણે સારા કાર્યો અને શુભ સંકલ્પથી કેમ ન કરીએ? ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરવા સૂર્ય નમસ્કાર ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્ય નમસ્કાર એ આપણી 5000 વર્ષ જૂની પરંપરા છે. સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીર, મન અને જીવનને સાચી દિશા મળે છે. તો જોડાઈએ સૂર્ય નમસ્કાર ધ્યાન સત્રમાં. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ અભિયાનનો ભાગ બની યુટ્યુબ લાઈવમાં જોડાઈ અને સર્ટિફિકેટ પણ મેળવીએ. શું તમે નવા વર્ષનો સંકલ્પ નક્કી કર્યો છે? આવો 2026ના નવા વર્ષમાં એવો સંકલ્પ લઈએ જે આખું વર્ષ તમને રાખે હિટ અને ફિટ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આપને આમંત્રણ આપે છે. નવા વર્ષની પહેલી સવાર સૂર્યનારાયણની પ્રથમ કિરણ સાથે સૂર્ય નમસ્કાર અને ધ્યાનથી નવા વર્ષની શરૂઆત કરવા. 5000 વર્ષ આપણી જૂની સૂર્ય નમસ્કારની પરંપરા શરીર, મન અને જીવનને સાચી દિશા આપે છે. 1 જાન્યુઆરી 2026 સમય સવારે 7 થી 8 યુટ્યુબ લાઈવના માધ્યમથી કાર્યક્રમમાં જોડાવા અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. સ્ક્રીન પરના QR કોડને હમણાં જ સ્કેન કરો અને રજિસ્ટર્ડ કરો. આ નવા વર્ષમાં પાર્ટી નહીં, પરંપરા અને સ્વાસ્થ્યને પસંદ કરો. મળીએ 1 જાન્યુઆરી 2026. નમસ્તે. 1 જાન્યુઆરી 2026 અને ગુરુવારના રોજ સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનનો ભાગ બની સર્ટિફિકેટ મેળવવા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તો નીચે આપેલી લિંક પર હમણાં જ રજિસ્ટ્રેશન કરીએ. આ મેસેજ આપના પરિવાર, મિત્રો અને દરેક ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે નવી શરૂઆત યોગથી જ થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.